નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા શાળા પરિવાર તરફથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે તમને એસએસ ભણાવીશ, સામાજિક વિજ્ઞાન, જેમાં પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. તો પહેલા આપણે જોઈએ કે સામાજિક વિજ્ઞાનને આપણે પહેલા સમાજશાસ્ત્ર, સમાજ વિદ્યા એવા નામે ઓળખતા હતા. સમાજશાસ્ત્ર એટલે કે સમાજ વિશેનું શાસ્ત્ર. સમાજ વિદ્યા એટલે કે સમાજ વિશેનું જ્ઞાન. ત્યારબાદ અત્યારે વર્તમાન સમયમાં આપણે સામાજિક વિજ્ઞાન એવા વિષય તરીકે આપણે એને ઓળખીએ છીએ. કે સામાજિક એટલે સમાજને લગતું અને વિજ્ઞાન તો આપણને ખબર છે કે વિજ્ઞાન એટલે કે જે સાચી હકીકતને, પ્રયોગોને, જે સાચું છે તેનો જ સ્વીકાર કરે છે. તો સામાજિક વિજ્ઞાનમાં પણ એવું જ છે. જે કંઈક માહિતી છે એ કોઈ કાલ્પનિક નથી, સનાતન સત્ય છે, જેના કારણે આ વિષયને સામાજિક વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ. તો આપણે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એ સમજીએ પહેલા નાનકડી એક વાત સમજીએ કે દરેક ગામમાંથી લોકો કમાવા માટે ધંધાર્થે એટલે કે બીજા ગામ જાય છે, બીજા શહેર જાય છે, બીજા રાજ્યમાં જાય છે. આખા દેશના કોઈ ને કોઈ ખૂણામાં એ કમાવા માટે જાય છે. તેવી જ રીતે દેશના અન્ય રાજ્યમાંથી, અન્ય શહેરમાંથી, ગામમાંથી લોકો આપણે ત્યાં પણ આવે છે. તો તેવા જ પ્રકારે પ્રાચીન સમયમાં પણ એક દેશમાંથી બીજા દેશમાં લોકો ધંધાર્થે જતા હતા. તો કેટલાક દેશોના જે પ્રજા હતી, લોકો હતા, એ આપણા દેશમાં ધંધાર્થે આવતા હતા. ભારતીય સંસ્કૃતિ માં જોઈએ તો કે અતિથિ દેવો ભવ. અતિથિ દેવો ભવ એટલે કે જે આપણે ત્યાં અતિથિ આવે છે, મહેમાન આવે છે, એને આવકારે છે, એનો સત્કાર કરે છે. એ ભારતીય સંસ્કૃતિનો પરમો ધર્મ છે, પરમ ધર્મ છે. આપણે કેટલીક જગ્યાએ વાંચ્યું હશે, સાંભળ્યું હશે કે ભાઈ ભારતને પહેલાના સમયમાં, પ્રાચીન કાળમાં સોને કી ચિડિયા એવું ભારત માટે કહેવાતું હતું. તો સોને કી ચિડિયા તે સમયે ભારતને શા માટે કહેવામાં આવતું હતું? તો કે તે સમયે ભારત બધી જ રીતે સમૃદ્ધ દેશ હતો. એના ઘણા બધા કારણ જવાબદાર છે. કે પહેલાના સમયની વાત કરીએ આપણે તો દરેક ઘરમાં નાના ઉદ્યોગો ચાલતા હતા એવું કહી શકાય. કઈ ને કઈ ઉત્પાદન કરતા હતા અને આવી બધી ચીજ વસ્તુઓની વિદેશમાં ઘણી માંગ હતી. એ મેળવવા માટે જ અન્ય દેશની પ્રજા ભારતમાં આવી હતી. એટલે કે એ બધું વેચી અને ભારતની જે પ્રજા છે એ ધન કમાતી હતી. એના સિવાય આપણે જોઈએ તો કોહિનૂર હીરો તે ભારત પાસે જ હતો. તમે વાંચ્યું હશે, સાંભળ્યું હશે. છેલ્લે રાજા દિલીપસિંહે ઇંગ્લેન્ડની રાણીને ભેટમાં આપી દીધું. આવા ઘણા બધા કારણ જવાબદાર છે, જેના કારણે કહી શકાય કે પ્રાચીન સમય ભારત સોને કી ચિડિયા હતી. આગળ આપણે વાત કરીએ એના વિશે તો ભારતની અંદર વિશ્વવિદ્યાલયો પણ હતા, જેમાં ભણવા માટે અન્ય દેશોમાંથી ભારતની અંદર લોકો આવતા. જેમાં આપણે ગણીએ તો વિક્રમશિલા છે, વલ્લભી છે, તક્ષશિલા છે,
નાલંદા. તો આ વિશ્વવિદ્યાલયો તે સમયે હતા ભારતમાં. વિક્રમશિલાની વાત કરીએ તો બિહારમાં આવેલી છે, વલભી ગુજરાતમાં આવેલી છે, નાલંદા બિહારમાં આવેલી છે અને તક્ષશિલા એ પાકિસ્તાનમાં રાવલપિંડીમાં આવેલી છે. પાકિસ્તાન ભારતથી અલગ થયું એ પહેલા હિન્દુસ્તાનમાં એ હતું. બરાબર, એટલે કે ભારતની આ 4 વિશ્વવિદ્યાલયો જેમાં અન્ય દેશમાંથી વિદ્યાર્થીઓ અલગ અલગ શિક્ષણ લેવા માટે આવતા. હવે આપણે સમજીએ કે પ્રાચીન સમયથી ભારત તેના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. કઈ કઈ રીતે? આર્થિક રીતે, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે. તો આર્થિક એટલે કે નાણું, પૈસા, સોનું, ધન વગેરે. ત્યારબાદ કૃષિ, તો કે કૃષિ પણ ઉત્પાદન જે કર્યું હોય છે ખેડૂતે, તે પણ આર્થિક બાબતમાં આવે છે. ત્યારબાદ જોઈએ સંસ્કૃતિ, તેમાં જોઈએ નૃત્ય, મંદિરો, મસ્જિદ, જે કઈ બાંધકામ છે એ બધું સાંસ્કૃતિકમાં આવશે. ત્યારબાદ જોઈએ આપણે આધ્યાત્મિક, તો કે આત્મા જે પરમાત્માને મેળવવા માટે જે કઈ ક્રિયા કરે છે તેને આપણે આધ્યાત્મિક કહીએ છીએ. એના સિવાય યજ્ઞ એ પણ આધ્યાત્મિક બાબત છે. ત્યારબાદ આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક એટલે કે નાણું, સંસ્કૃતિ, બરાબર. તો આપણે સંસ્કૃતિનો અર્થ જાણીએ કે સંસ્કૃતિ એટલે શું? તો કે સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની જે રીત છે તેને આપણે સંસ્કૃતિ કહીએ છીએ. વારસા વિશે આપણે સમજીએ કે વારસો એટલે શું? વારસો કોને કહેવાય? તો કે વારસો એટલે કે આપણને જે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ, જેને આપણે વારસો કહીએ છીએ. કે આપણા પૂર્વજો તરફથી પેઢી દર પેઢી જે કંઈ આપણને પ્રાપ્ત થયું છે, જે કંઈ આપણે મેળવ્યું છે તેને આપણે વારસો કહીએ છીએ. વારસાના 2 પ્રકાર છે, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે કે કુદરત દ્વારા જે કંઈ આપણને મળ્યું છે, કુદરતી વારસો જેને કહેવાય. બરાબર છે. નદી છે, પહાડ છે, વનસ્પતિ છે વગેરે, અન્ય જીવો. તો એ પ્રાકૃતિક વારસામાં આવશે. સાંસ્કૃતિક વારસો એટલે શું? તો સાંસ્કૃતિક વારસાને આપણે માનવ નિર્મિત વારસો કહીશું. એટલે માનવે જે કંઈ નિર્માણ કર્યું છે તેને આપણે કહીશું સાંસ્કૃતિક વારસો. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા ભારતમાં આવી હતી. કે ભારત તે સમયે સમૃદ્ધ હતું, માટે અન્ય દેશની પ્રજા ભારતમાં આવી હતી. ભારતની અંદર કેટલીક જે ચીજવસ્તુઓ હતી જે મળતી હતી, જેની માંગ અન્ય દેશમાં હતી, તે મેળવવા માટે અન્ય દેશની પ્રજા ભારતમાં આવી હતી. જેમ કે ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી વગેરેની યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. મરી મસાલા, તેજાના, મલમલ, ઢાકામાં બનેલી મલમલની સાડી જે દિવાસળીના જે બોક્સ હોય છે એમાં સમાઈ જતી, એની વિશેષતા છે. અને મલમલની જે સાડી છે વીંટીમાંથી પસાર થઈ જતી, એ પણ એની વિશેષતા છે. રેશમી કાપડ, સિલ્ક, એ સિવાય ગળી,
ગળી એ વનસ્પતિમાંથી બને છે. વનસ્પતિના પાંદડાના ભૂકામાંથી વાદળી કલરનો ભૂકો બને છે, જેને આપણે ગળી કહીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર જમીન માર્ગે અને જળ માર્ગે આમ બંને રીતે થતો હતો. અને આ માર્ગના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, એટલે કે જેને આપણે કોન્સ્ટન્ટિનોપલ તરીકે પણ ઓળખીએ છીએ, તે હતું. આ જે કોન્સ્ટન્ટિનોપલ હતું એ તુર્ક મુસ્લિમોએ જીતી લીધું હતું ઈસવીસન 1453માં, જેના કારણે યુરોપથી ભારત આવવા માટેનો જે માર્ગ હતો એ બંધ થઈ ગયો. કે યુરોપવાસીઓ માટે કોન્સ્ટન્ટિનોપલ એટલે કે ઇસ્તંબુલ થઈને ભારત આવતો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો. યુરોપવાસીઓને મરી મસાલા વગર ચાલે તેમ હતું નહીં. માર્ગ બંધ થઈ જવાથી શું થયું કે યુરોપવાસીઓને જે ભારતમાંથી મરી મસાલા મળતા હતા એ બંધ થઈ ગયા અને એના વગર એમને ચાલે એવું હતું નહીં. આથી એમના માટે નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ, જેથી વિશ્વના ભૌગોલિક સંશોધનોના યુગનો પ્રારંભ થયો, એટલે કે શરૂઆત. તો આપણે આગળ જોઈએ કે ભારત આવવાના જળમાર્ગની શોધ. તો કે પ્રિન્સ હેનરી, તેના વિશે જોઈએ કે જન્મ 4 માર્ચ 1394 વર્ષ, એટલે કે ઈસવીસન. એની મૃત્યુ થઈ 13 નવેમ્બર 1460માં. 66 વર્ષની વયે એ મૃત્યુ પામ્યો. પ્રિન્સ હેનરી પોર્ટુગલનો હતો. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધના પ્રયત્નો શરૂ કર્યા, એટલે કે આદર્યા. તો આપણે આગળ જોઈએ. બાર્થોલોમ્યુ ડાયસ, જે પોર્ટુગલનો હતો. જન્મ 1450. બાર્થોલોમ્યુ ડાયસની ચોક્કસ ડેટ કે મત ન હોવાના કારણે અંદાજિત એનું વર્ષ આપેલ છે. એની મૃત્યુ થઈ 29 મે ઈસવીસન 1500માં. 50 વર્ષની વયે એની મૃત્યુ થઈ હતી. ભારત આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા સાહસવીરોએ પ્રયત્નો કર્યા, જેમાં બાર્થોલોમ્યુ ડાયસે કેપ ઓફ ગુડ હોપ બુશીરની શોધ કરી હતી. આ કેપ ઓફ ગુડ હોપ બુશીરની તસવીર છે. કેપ ઓફ ગુડ હોપ એટલે કે સારી આશાની બુશીર એ આફ્રિકાનો સૌથી દક્ષિણે આવેલી આ જગ્યા છે. તે જહાજો માટે આફ્રિકા અને એન્ટાર્કટિકાની વચ્ચેની આ જાણીતી જગ્યા છે. ક્યાં આવેલી છે? તો કે આફ્રિકા અને એન્ટાર્કટિકાની વચ્ચેની જગ્યા છે. તે દક્ષિણ આફ્રિકામાં આવેલી છે. પોર્ટુગલનો બાર્થોલોમ્યુ ડાયઝે આ જગ્યા જોનારો સૌ પ્રથમ યુરોપિયન વ્યક્તિ હતો. તેને ઈસવીસન 1488માં આ જગ્યા જોઈ અને તેને કેપ ઓફ સ્ટોર્મ એટલે કે તોફાનોની ભૂસીર એવું એને નામ આપ્યું હતું. તો નકશામાં આપણે જોઈ શકીએ છીએ કે કેપ ઓફ ગુડ હોપ ક્યાં આવેલું છે. તો દક્ષિણે છે નકશામાં નીચે જો કેપ ઓફ ગુડ હોપ અહીંયા આવેલું છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ક્રિસ્ટોફર કોલમ્બસ. તો એના વિશે માહિતી જોઈએ કે જન્મ 31 ઓક્ટોબર 1451. એની મૃત્યુ થઈ 20મી મે ઈસવીસન 1506માં. તે 55 વર્ષની વયે મૃત્યુ પામ્યો. એ ઇટલીનો હતો. ફર્સ્ટ ગવર્નર ઓફ ધ ઇન્ડિઝ, એટલે કે એટલાન્ટિક સમુદ્રમાં આવેલ જે વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ ની શોધ કરી હતી, ત્યાંનો તે ગવર્નર હતો. પ્રથમ ક્રિસ્ટોફર કોલમ્બસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી. 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને તે અટકી ગયો અને મૃત્યુ પર્યંત એ એવું જ વિચારતો રહ્યો કે ભારત આવવાના જળમાર્ગ એની શોધ કરી છે. કે ભારત આવવાના જળમાર્ગ શોધ્યાના વિશ્વાસ ધરાવતા કોલમ્બસે વાસ્તવિક રીતે
એટલે કે હકીકતમાં એને નવો જ એક પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકો વેસ્યુપીએ કરી હોવાથી ત્યારબાદ આ જે નવો પ્રદેશ શોધ્યો, કયો પ્રદેશ? વેસ્ટ ઇન્ડી ટાપુએ ની જે શોધ કરી ક્રિસ્ટોફર કોલંબસે, એની સ્પષ્ટતા અમેરિકો વેસ્યુપીએ કરી અને એ પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાયો. અમેરિકો વેસ્યુપી એ ઇટલીનો હતો. જન્મ 9 માર્ચ 1454 અને એની મૃત્યુ થઈ 22મી ફેબ્રુઆરી 1512 56 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. ત્યારબાદ આપણે આગળ જોઈએ એના પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન છે VSQ છે. VSQ 1 માર્ક્સના હોય છે. દરેક VSQ નો 1 માર્ક. પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપાર માર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું? તો એનો આન્સર અહીંયા ટીક કરેલો છે. ઇસ્તંબુલ અથવા તો કોન્સ્ટન્ટિનોપલ. તમે કોઈ પણ એક લખી શકો છો. આ 1 માર્ક્સનો છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ આપણે. તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી? તો અહીંયા છે કોન્સ્ટન્ટિનોપલ. એ પણ ટીક કરેલું છે, બીજાનો આન્સર. ત્યારબાદ જોઈએ ત્રીજો પ્રશ્ન. કેપ ઓફ ગુડ હોપ ભૂસીની શોધ કોને કરી? એનો આન્સર છે બાર્થોલોમ્યુ ડાયસે. એ પણ ટીક કરેલું છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ. વેસ્ટ ઇન્ડીઝ ટાપુ કયા મહાસાગરમાં આવેલો છે? તો કે એટલાન્ટિક સમુદ્ર. ત્યારબાદ આપણે જોઈએ 1-2 વાક્યમાં ઉત્તરો, શોર્ટ ક્વેશ્ચન જે 2 માર્ક્સમાં પૂછાય છે. પહેલો પ્રશ્ન જોઈએ. પ્રાચીન સમયથી ભારત કયા કારણે સમગ્ર વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે? તો અહીંયા જવાબ શોર્ટ ક્વેશ્ચન 1. પ્રાચીન સમયથી ભારત એના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે. અહીંયા સુધી તમારે લખવાનો રહેશે. ત્યારબાદ જોઈએ આપણે સેકન્ડ ક્વેશ્ચન. યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજવસ્તુઓની ખૂબ જ માંગ રહેતી હતી? એ પણ 2 માર્ક્સનો છે. તો એનો જવાબ છે અહીંયા ટીક કરેલો છે. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, ઘડી વગેરે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી. ત્યારબાદ જોઈએ આપણે ટૂંકમાં ઉત્તર લખો, જે 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. પહેલો પ્રશ્ન. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ શા માટે પડી? આ વિધાન સમજાવો. તે તમારે લખવાનું રહેશે. અહીંયા રેડ પેનથી ટીક કરેલ છે LQ1 લોંગ ક્વેશ્ચન. અહીંયાથી તમારે શરૂ કરવાનું છે. સેકન્ડ પેરેગ્રાફ અહીંયા સુધી તમારે એનો આન્સર લખવાનો રહેશે, જે 3 કે 4 માર્ક્સમાં પૂછાય છે. તો મેં જે પણ કંઈ તમને સમજૂતી આપી, પ્રશ્નોના જવાબ સમજાવ્યા, તો વિદ્યાર્થીઓ તમને ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો આ જે આપેલા મેં પ્રશ્નો છે એ તમારે 2 વખત લખી અને યાદ કરી લેવાના છે. બરાબર? કરશો ને આટલું? ઓકે. ત્યારબાદ આપણે આગળ જોઈએ. પોર્ટુગીઝ નાવિક વાસ્કો ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી ઈસવીસન 1498. તો વાસ્કો ગામા વિશે જાણીએ. જન્મ ચોક્કસ એનું વર્ષ કે તારીખ નથી, અંદાજી આપેલી છે. જન્મ ઈસવીસન 1460 થી 1469 ની વચ્ચે થયો હતો. તેની મૃત્યુ 24 ડિસેમ્બર ઈસવીસન 1524 થઈ હતી. તેની 55 થી લઈ 65 વર્ષની અંદાજિત આ વર્ષ છે એ દરમિયાન એની મૃત્યુ થઈ હતી. પોર્ટુગીઝ નાવિક વાસ્કો ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી ઈસવીસન 1498 ભારતીય ખલાસીની મદદથી.
તે ભારતના પશ્ચિમ કિનારે આવેલ કાલિકટ બંદરે પહોંચ્યો હતો? તો કે ભારતીય ખલાસી, ખલાસી એટલે કે નાવિક. તો એ નાવિકના ભારતીય જે નાવિક હતો એની મદદથી એ ભારત પહોંચ્યો હતો. લિસ્બનથી એને શરૂઆત કરી હતી. લિસ્બનથી અહીંયા કેપ ઓફ ગુડ હોપ થઈને આ રસ્તેથી અહીંયા ભારતમાં કાલિકટ બંદર સુધી એ પહોંચ્યો હતો. ત્યારબાદ આપણે આગળ જોઈએ સામુદ્રિક જામોરીન, જે ભારતના કાલિકટ બંદરના રાજા હતા તે સમયે. એટલે વાસ્કો દ ગામા ભારતના કાલિકટ બંદરે પહોંચીને ત્યાંના જામોરીન સામુદ્રિકને મળ્યો કે ત્યાંના રાજા સામુદ્રિક જામોરીનને તેને આવકાર આપ્યો અને રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. એટલે કે સામુદ્રિક જામોરીને વાસ્કો દ ગામાને વેપાર કરવા માટેની છૂટ આપી. આમ વિશ્વમાં આ ઘટના મહત્વપૂર્ણ ગણાય છે. તેના કારણે જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વાર ખુલી ગયા. એટલે કે આ ઘટનાને મહત્વપૂર્ણ શા માટે ગણાય છે? તો કે યુરોપના દેશથી ભારત આવવા માટેનો જે માર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો, જેના કારણે એ મહત્વપૂર્ણ ઘટના ગણાય છે. હવે એના પ્રશ્નોના જવાબ જોઈએ આપણે. એક બે શબ્દમાં જવાબ લખવાના છે. વેરી શોર્ટ ક્વેશ્ચન છે, એક માર્ક્સના છે. 5મો પ્રશ્ન જોઈએ, વાસ્કો દ ગામા કયા દેશનો વતની હતો? તો એનો જવાબ અહીંયા ટીક કરેલો છે, પોર્ટુગીઝ. ત્યારબાદ જોઈએ સેકન્ડ ક્વેશ્ચન કે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો એનો આન્સર છે વાસ્કો દ ગામાએ. ત્યારબાદ વાસ્કો દ ગામાએ ભારત આવવાના નવા જળમાર્ગની શોધ ક્યારે કરી? એટલે કે કયા વર્ષે કરી? તો કે ઈસવીસન 1498. ત્યારબાદ આપણે જોઈએ 8મો પ્રશ્ન, વાસ્કો દ ગામા ભારતના પશ્ચિમ કિનારે આવેલા કયા બંદરે પહોંચ્યો હતો? તો એનો આન્સર છે કાલિકટ બંદર. ત્યારબાદ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે, વાસ્કો દ ગામા કાલિકટ આવ્યો ત્યારે કાલિકટમાં કયા રાજાનું શાસન હતું? સામુદ્રિક અથવા તો જામોરી. તો અહીંયા આપના આટલા પ્રશ્નો અને એના જવાબ મેં તમને સમજાવ્યા. આ પણ આપણે 2 વખત લખીને યાદ રાખવાના છે. અહીંયા સુધી મેં જે પણ તમને સમજ આપી પેજ નંબર 3ની, બરાબર છે, પાર્ટ 1 એનું પહેલું પેજ, તેના વિશે સમજણ આપને પડી ગઈ હશે. પ્રશ્નોના જવાબમાં પણ સમજ પડી ગઈ હશે ને? ઓકે. તો દરેક પ્રશ્ન આપણે 2 વખત લખી યાદ રાખવાનો છે. આગળના પીરિયડમાં આપણે આગળના મુદ્દા સમજીશું.